સૌને નમસ્તે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. આ પ્રકરણમાં આજે આપણે ચતુષ્કોણના પ્રકારોનો અભ્યાસ કરીશું. તેના ગુણધર્મ તથા તેની વ્યાખ્યાની સમજ પણ મેળવીશું અને તેના આધારિત દાખલાની ગણતરી કરીશું. તો ચાલો આપણે ચતુષ્કોણના પ્રકારો સમજીએ. આજે આપણે ચતુષ્કોણના પ્રકારનો અભ્યાસ કરીશું. ખાસ ધ્યાન રાખજો, આ ચતુષ્કોણના પ્રકારો જો બરાબર સમજાઈ જશે તો તમે દાખલા સરળતાથી કરી શકશો. દાખલા માટે પણ ઉપયોગી છે અને તમને થિયરી પણ પૂછાય છે. તમને એમ પૂછાય છે કે ચતુષ્કોણના કેટલા પ્રકાર છે, તેમાંથી કોઈ પણ એક પ્રકાર સમજાવો. તો તમને આપણી પાસે ચતુષ્કોણના 3 પ્રકાર છે: સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. આ 3 પ્રકારમાંથી તમે કોઈ પણ એક સમજાવી શકો છો, અથવા તો ક્યારેક સ્પેશિયલી નામ આપીને પૂછાય છે કે પતંગાકાર ચતુષ્કોણની આકૃતિ દોરીને સમજાવો, સમાંતર બાજુ ચતુષ્કોણ સમજાવો અથવા સમલંબ ચતુષ્કોણ સમજાવો. તો આ ત્રણેય વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ અને થિયરીમાં તો કામ આવે, પરંતુ દાખલામાં પણ આનો ખૂબ જ ઉપયોગ થાય છે, દાખલાની ગણતરીમાં. તેથી ચતુષ્કોણના પ્રકારો તમે એકદમ ધ્યાનથી સમજજો અને તમને ખ્યાલ ના આવે તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. સૌથી પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ એટલે તો આપણે ખ્યાલ જ છે કે તેના 4 ખૂણા અને 4 બાજુ હોય. તો બાજુઓની જોડ કેટલી થઈ? 2 થઈ. સામસામેની 2 બાજુ. જો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો તો AB અને CD એ બંને બાજુ સામસામેની છે. એ એક જોડ અને બીજી જોડ AD અને CB. આમ 2 જોડ ચતુષ્કોણની 2 જોડ થશે, સામસામેની 2 જોડ. તો સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા છે: જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. સાવ જ સરળ છે કે 2 જોડ પૈકી એક જ જોડ સમાંતર હોય. હવે સમાંતર એટલે શું એ તો તમને ખ્યાલ જ હશે. ખ્યાલ છે? ચલો આપણે તો પણ જોઈ લઈએ. સમાંતર એટલે શું? તો સમાંતર એટલે કોઈ પણ બાજુ અથવા રેખા, ખંડ છે, રેખા છે, તે એકબીજાને પરસ્પર છેદે નહીં. તમે કહેશો કે અહીં તો સામસામેની એકે બાજુ છેદતી નથી, પણ તેને લંબાવતા ક્યાંય પણ ટચ ન થાય. હું તમને ઉદાહરણ આપું તો તમારી નોટબુકના સામસામેની બાજુ જુઓ, ટચ થાય છે? ના. બ્લેકબોર્ડની સામસામેની બાજુ, એવી જે બાજુઓ છે તેને સમાંતર કહેવાય. તો જો અહીં AB બાજુ અને CD બાજુ એને આપણે લંબાવશું તો ક્યાંય તે ટચ થશે નહીં. જ્યારે AD અને BC એને આગળ જતા આપણે જોઈએ છીએ, આ રેખા છે એ આગળ જતા ટચ થશે. અહીં ખાસ ધ્યાન રાખજો કે ચતુષ્કોણની સામસામેની બાજુઓની 2 જોડ હોય છે, તેમાંથી માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. વ્યાખ્યા યાદ રાખશો તો આકૃતિ પણ સરળતાથી દોરી શકશો, અને આકૃતિ યાદ રાખશો તો તમને વ્યાખ્યા પણ ખ્યાલ આવી જશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ચતુષ્કોણની નિશાની છે. ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. આમાં કઈ 2 બાજુ સમાંતર છે? તો AB બાજુ સમાંતર CD બાજુ. જો AB સમાંતર CD અને અહીં એક બાજુ એક જોડ સમાંતર છે. આ સમાંતરની નિશાની છે. પહેલો પ્રકાર તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તમારે આ પ્રકાર નોટમાં લખવાનો છે, વ્યાખ્યાઓ પાકી કરવાની છે. નંબર 2 પતંગાકાર ચતુષ્કોણ. તમને આકાર ઉપરથી જ ખ્યાલ આવી જશે. તેનો આકાર કેવો છે? પતંગ જેવો છે. તમે આકૃતિ જોઈ શકો છો, ABCD. તો જે ચતુષ્કોણની પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડ સરખી હોય. જો અહીં આપણે જોઈ શકીએ છીએ ABCD ચતુષ્કોણ છે, એમાં પાસેની બાજુ જો સામસામેની આમ કહેવાય બાજુઓ, અને પાસેની આવી રીતે બાજુઓ કહેવાય. તો પાસેની પણ 2 જોડ થાય. આ એક જોડ અને આ
બીજી જોડ. તો પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી થાય. એનો મતલબ શું કે આ પાસ પાસેની છે તો એડી ને ડીસી આ બંને કેવી હશે? સરખી. આપણે આગળ વાત કરી હતી એક સરખી નિશાની હોય રેખાખંડમાં, તો એ બે રેખાખંડ એક સરખા છે એમ કહેવાય. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ એબી બાજુ અને બીસી બાજુ એનો માપ પણ કેવા છે? સરખા છે. તો આની વ્યાખ્યા ઉપરથી આપણે આકૃતિ અને આકૃતિ ઉપરથી વ્યાખ્યા એમ બંને કહી શકીએ કે જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય, એટલે આ બે જોડ અને આ બે જોડ સરખી હોય તો તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ અથવા પતંગ કહે છે. અહીં ચતુષ્કોણ એબીસીડી એ પતંગાકાર ચતુષ્કોણ છે. આપણે જોઈ શકીએ છીએ કે એબી બરાબર બીસી અને સીડી બરાબર એડી છે. બે પ્રકાર આપણે જોઈ લીધા. ત્યારબાદ આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ચતુષ્કોણ ખાસ સમજવાની જરૂર છે. આ ચતુષ્કોણ છે તેના દાખલા પણ વારંવાર પૂછાય છે અને આ ચતુષ્કોણનો આપણે આગળ અભ્યાસ પણ કરવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. ખાસ ધ્યાન રાખજો, સમાંતર બાજુ જો સમલંબમાં એક જ જોડ સમાંતર હોય છે, જ્યારે આનામાં શું હોય છે? બંને જોડ સમાંતર હોય છે. અને બીજું કે સમાંતર તો હોય છે, સાથે સાથે કેવી હોય છે? સમાન. એટલે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તમને આકૃતિ ઉપરથી ઘણી વખત તેના નાના નાના પ્રશ્નો પૂછે છે, તો આકૃતિ આવડશે, તેની વ્યાખ્યા આવડશે તો પ્રશ્નનો તમે સરળતાથી જવાબ આપી શકશો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ ચતુષ્કોણમાં આપણે સામસામેની બાજુઓ સમાંતર છે. જોઈ લો, એબી અને સીડી સમાંતર છે, એડી અને બીસી પણ સમાંતર છે અને સામસામેની બાજુઓના રેખાખંડની નિશાની કેવી છે? સરખી છે. તેથી એનું માપ કેવું હશે? સરખું હશે. આમ આપણે કહી શકીએ કે એબી બરાબર સીડી. એબી અને સીડી ના માપ સરખા છે તથા તે સમાંતર પણ છે. તેવી જ રીતે એડી અને બીસી માં પણ કહી શકીએ કે તેના માપ સરખા છે અને તે સમાંતર પણ છે. હજી પણ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળા દાખલા આવે ત્યારે આપણે આ ખાસ નોંધ યાદ રાખવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય છે. એટલે જેટલું માપ ડી નું હોય ને એટલું જ બી નું હોય, એ નું હોય એટલું જ સી નું હોય છે. એટલે સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. એકબીજાના પૂરકનો મતલબ શું કે આ બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આપણે ભણી ગયા છીએ ને પૂરક કોણ. હા, તો એ અને બી એ બંનેના માપનો સરવાળો 180 અંશ થાય. આપણે બેમાંથી એકનું માપ આપ્યું હોય તો આપણે બીજા ખૂણાનું માપ સરળતાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. વિકર્ણ એટલે આપણે આગળ જ થિયરીમાં સમજી ગયા છીએ. વિકર્ણ કોને કહેવાય? તો ક્રમિક ન હોય તેવા બિંદુને જોડતા રેખાખંડને. તો અહીં એ છે તેને ક્રમિક નથી, બી અને ડી એ ક્રમિક છે, એના સિવાયના બિંદુને જોડીએ તો એ સી. તો એ સી છે એ વિકર્ણ કહેવાય. તો વિકર્ણ શું કરે છે? પરસ્પર દુભાગે છે. દુભાગે છે એનો મતલબ બે સરખા ભાગ કરે છે. અહીંયા આપણે બે વિકર્ણ દોરી શકીએ, એક એસી વિકર્ણ અને બીજો બીડી. તો આ બંને વિકર્ણ છે એ એક સરખા ભાગ કરે છે, પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે બે ભાગ કરે છે, સરખા ભાગ કરે છે. આમાં આપણે ચતુષ્કોણના 3 પ્રકારો જોયા: સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ પ્રકારો વિશે સમજી ગયા છો. કોઈ પણ ચતુષ્કોણ આપેલો હોય અને તેના આધારિત દાખલા હોય તો તમે સરળતાથી કરી શકશો. ચાલો આપણે દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 પર આપેલું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ
કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરી અને પૂરું કરો. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા અને ગુણધર્મ આપણે જોયા, તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ. એડી બરાબર ખાલી જગ્યા. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય છે. તો એડીની સામેની બાજુ છે બીસી, તેથી અહીંયા આવશે બીસી. ત્યારબાદ આપ્યું છે ખૂણો ડીસીબી. તો ખૂણો ડીસીબી એટલે કે આ ખૂણાની વાત કરી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે, તેથી સી બરાબર શું આવે? એ. આપણે ખૂણાનું નામ DAB આપી શકીએ. ત્યારબાદ છે ઓસી બરાબર ખાલી જગ્યા. તો ઓસી આ આપેલું છે, ઓસી બરાબર OA, કારણ કે વિકર્ણ દુભાગે છે એટલે સરખા ભાગ કરે છે. ત્યારબાદ માપખૂણો DAB એટલે આ ખૂણો વત્તા માપખૂણો CDA, CDA એટલે આ ખૂણો. આ બે ખૂણાની વાત કરી છે, ખૂણો A અને ખૂણો ડી. આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્યારબાદ પેજ નંબર 51 પર આપણે દાખલા નંબર 3 જોઈએ. તમને પૂછેલું છે કે શું ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો હવે અહીં ખાસ ધ્યાન રાખજો કે તમને આકૃતિ નથી આપેલી. જ્યારે પણ દાખલામાં આકૃતિ ના આપેલી હોય તો આપણે આકૃતિ દોરી લેવાની સમજવા માટે, અથવા તો તમે આવી રીતે કરી શકો છો કે A અને C એ સામસામેના ખૂણા થશે અને B અને D એ સામસામેના ખૂણા થશે. અહીં તમને ABCD આપેલું છે તો આ ચતુષ્કોણ લઈને પણ આપણે જોઈ શકીએ છીએ. તમને એમાં આપ્યું છે કે ખૂણો D વત્તા ખૂણો B 180 અંશ થાય. તો અહીંયા જોઈએ તો B અને D 180 અંશ થાય ના, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે, પૂરક કોણ હોતા નથી. ત્યારબાદ આપ્યું છે AB બરાબર DC બરાબર 8, એટલે AB અને DC આ બંનેના માપ 8 સેન્ટીમીટર છે. જ્યારે AD 4 હોય તો BC બરાબર 4.4 સેન્ટીમીટર થાય ના, કારણ કે સામસામેની બાજુના માપ સરખા હોય તો જ તે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. ત્યારબાદ ખૂણો A બરાબર 70 અંશ. આ ખૂણો 70 અંશ હોય તો C 65 અંશ થાય ના, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે. આ ઉપરાંત તમને આકૃતિ ઉપરથી લંબચોરસના સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા પણ પૂછી શકે છે, તો એ પણ તમને સરળતાથી આવડી જ જશે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2માં આકૃતિઓ આપેલી છે અને તેના આધારે આપણે X, Y અને Z શોધવાના છે. જો ગુણધર્મ બરાબર આવડતા હશે તો સરળતાથી તમે આ દાખલાઓ કરી શકશો. દાખલા નંબર 2નો બીજો દાખલો જોઈએ. તમને આકૃતિ આવી રીતે આપેલી છે. અહીં આપણે નામ આપી શકીએ છીએ. આપણે ગણતરીમાં સરળતા રહેશે. અહીં P, Q, R અને S એમ નામ આપણે આપી દઈએ. સૌથી પહેલાં આકૃતિ જોશું તો આ 50 અંશનો છે, તો સામેનો ખૂણો પણ કેટલો થશે? 50 અંશનો, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. સૌથી પહેલાં આપણે Xની ગણતરી કરીએ, X શોધીએ. માપખૂણો P વત્તા માપખૂણો S બરાબર 180 અંશ. અહીં આપણે P નામ આપ્યું છે અને અહીં S છે આપણો, તેથી માપખૂણો P વત્તા S બરાબર 50 અંશ આપ્યું છે, બરાબર 180. તેથી P બરાબર 180 ઓછા 50, તેથી X બરાબર 130 અંશ. અહીં આપણે Xની કિંમત 130 અંશ મળી. હવે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે, તેથી Y બરાબર પણ કેટલો થશે? 130 અંશ. હવે આપણે ઝેડની કિંમત શોધવાની છે. ઝેડની કિંમત શોધતા પહેલાં અહીં આપણે Q નામ આપ્યું છે, તો આ ખૂણો જોઈ લઈએ. આ ખૂણો Q થશે 50 અંશનો, કારણ કે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. હવે આ 50 અંશનો થયો તો 50 અંશ અને આ ઝેડ એ બંનેનો સરવાળો 180 અંશ થાય, કારણ કે રૈખિક જોડના ખૂણા બને છે.
તેથી ક્યુ વત્તા ઝેડ બરાબર 180 અંશ. તેથી ઝેડ બરાબર 180 ઓછા ક્યુ. ક્યુનું માપ છે 50 અંશ. આમ ઝેડ બરાબર 130 અંશ. આમ આપણે કહી શકીએ એક્સ બરાબર 130, વાય બરાબર 130 અને ઝેડ બરાબર પણ 130 અંશ થાય. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં આપણને આવી આકૃતિ આપેલી છે. અહીં તમે સરળતા ખાતર નામ આપી શકો છો. અહીં આપણે એ બી એ અહીં બી સી અને ડી નામ આપીએ. જો ફરીથી એ બી સી અને ડી નામ આપીએ તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ અહીંયા આકૃતિમાં કે આ કાટખૂણાની નિશાની છે. આ ખૂણો કાટખૂણો હોય તો આ પણ કેવો હોય? કાટખૂણો. તમે ભણી ગયા છો ને અભિકોણો. આ બંને અભિકોણો થાય. અભિકોણોના માપ સરખા હોય છે. તેથી એક્સની કિંમત તો આપણે તરત જ કહી શકીએ છીએ એક્સ બરાબર 90 અંશ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આપણે 90 મળ્યું, આ 30 છે તો વાયની કિંમત સરળતાથી શોધી શકશું. એટલે કે વાય વત્તા 90 વત્તા 30 બરાબર 180. આ બંનેનો સરવાળો 120 થશે. તેથી વાય બરાબર 180 ઓછા 120. વાયની કિંમત પણ આપણે મળી ગઈ 60 અંશ. જો એક્સની કિંમત આપણને 90 મળી, વાયની કિંમત 60 મળી. હવે તમે યુગ્મકોણો પણ ભણી ગયા છો ને. જો અહીં ઝેડ થાય છે, આ ઝેડ થયો, તો વાય અને ઝેડ એ બંને યુગ્મકોણો છે. તેથી બંનેના માપ કેવા હશે? સરખા હશે. તેથી આપણે કહી શકીએ છીએ કે ઝેડ બરાબર 60 અંશ. આમ આપણે એક્સની કિંમત 90 અંશ, વાયની કિંમત 60 અંશ અને ઝેડની કિંમત 60 અંશ મળી. જો દાખલા નંબર 2 છે તેમાં આકૃતિઓ આપેલી છે અને તેનાથી તમે સરળતાથી દાખલા કરી શકશો. ગુણધર્મ આવડતા હશે તો હું તમને હિન્ટ આપી દઉં છું. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોજો. જો પહેલી આકૃતિ જે આપેલી છે તેમાં એક ખૂણાનું માપ આપેલું છે 100 અંશ. તમે સરળતા માટે નામ લખી શકો છો. એટલે નામ એટલે ABCD, PQRS એવી રીતે ગમે એ નામ આપી શકો છો. તો 100 આપ્યું છે, આપણે ABCD લઈએ તો 100 આપ્યો તો એનો સામેનો ખૂણો પણ 100 અંશ થાય અને બાજુબાજુના ખૂણાનો સરવાળો કરશું એટલે 80 આવશે સામસામેના. બરાબર છે? ખ્યાલ આવે છે ને? અને દાખલાની ગણતરી આકૃતિ દોરીને કરશો તો સાવ જ સરળ બની જશે. ત્યારબાદ ચોથો દાખલો આપણે જોઈએ તો તેમાં પણ એક ખૂણાનું માપ 80 અંશ આપ્યું છે. તો સામેનો કેટલો થશે? 80 અંશ અને બાજુનો થશે 100 અંશનો, કારણ કે પૂરક કોણ બની જશે. અને તેનો પણ ઝેડ છે એ રૈખિક જોડ બને છે. તેથી તે દાખલો પણ તમે કરી શકશો. છેલ્લે પાંચમો દાખલો છે એમાં પણ થઈ શકશે. જો સૌથી પહેલું કામ આપણે 112 અંશ આપ્યો છે તો તેનો સામેનો ખૂણો વાય છે. તે વાય પણ કેટલો થશે? 112 અંશ. એટલે વાયની કિંમત આપણને મળી ગઈ. હવે ત્રિકોણ બનશે એક્સ, વાય અને 40 અંશ. તો વાયની કિંમત ખબર છે આપણને 112 અને 40 પણ ખબર છે. તો એક્સ આપણે શોધી શકીશું ને, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્યારબાદ ઝેડ અને એક્સ એ કેવા બનશે? યુગ્મ કોણ બનશે. એટલે એક્સની જે કિંમત આવશે તે જ ઝેડની કિંમત થશે. આમ સરળતાથી આ બધા જ દાખલા તમે. ત્યારબાદ આપણે દાખલા નંબર 5 જોઈએ. જો દાખલા નંબર 4માં સાવ જ સરળ પૂછ્યું છે કે એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો આપણે તે પતંગાકાર ચતુષ્કોણ દોરી શકીએ છીએ. હવે દાખલા નંબર 5 તેમાં તમને આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના
બધા જ ખૂણાના માપ શોધો. અહીં તમને ગુણોત્તર આપી દીધો છે. આપણે ચતુષ્કોણને નામ છે ABCD. તો અહીં આપણને પ્રમાણ પણ આપી દીધું છે અને પ્રમાણમાં કીધું છે કે પાસેના આપ્યા છે. તો પાસેના ખૂણાનું પ્રમાણ છે 3x અને 2x. એટલે A બરાબર 3x અને B બરાબર 2x. હવે આપણે જાણીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, કારણ કે તે પૂરક કોણ હોય છે. તેથી 3x વત્તા 2x બરાબર 180 અંશ. તેથી 3x વત્તા 2x એટલે 5x બરાબર 180. x બરાબર 180 ના છેદમાં 5. તેથી x બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 36. આ તો x ની કિંમત આવી. આપણે તો 3x અને 2x શોધવાના છે. તેથી 3x બરાબર 3 ગુણ્યા 36 એટલે 108 અંશ આવશે. અને b બરાબર 2x એટલે 2 ગુણ્યા 36 એટલે આવશે આપણી પાસે 72 અંશ. હવે a અને b ની કિંમત આપણને મળી, પણ આપણે તો દાખલામાં એમ પૂછ્યું છે કે બધા જ ખૂણાના માપ શોધો. તો હવે બે ખૂણાના માપના આધારે આપણે બીજા બે ખૂણા શોધી શકશું. અહીં સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા. તેથી a બરાબર c. આનું માપ જો 108 હોય તો c નું માપ પણ 108 અંશ થશે. એવી જ રીતે b બરાબર d. અહીં b નું માપ 72 અંશ છે તો d નું માપ પણ 72 અંશ થશે. આમ આકૃતિ પરથી સરળતાથી તમે દાખલા કરી શકશો. તમારું આજનું હોમવર્ક છે ચતુષ્કોણના પ્રકારોની નોંધ. ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 તથા સ્વાધ્યાય 3.3 જો પહેલો અને ત્રીજો દાખલો છે તે પાઠ્યપુસ્તકમાં કરવાના છે અને બીજો, ચોથો અને પાંચમો તમારી નોટબુકમાં કરવાના છે. દાખલા નંબર 2 ની આકૃતિ દોરી અને ગણતરી કરવાની રહેશે.